હેલો ગાઈસ, કેમ છો? હવે અમે આજે રવિવાર છે તો ફરવા જઈ રહ્યા છે, તો ડબોડા જઈ રહ્યા છે. ડભોડાના હનુમાન દાદાને ત્યાં. ઓકે, ડબોડાના હનુમાન દાદાનું મંદિર છે, બહુ મોટું મંદિર છે, તો ત્યાં જઈ રહ્યા છે. તો ચલો. હા, તો મમ્મીના પેટમાં ગુડું ગુડું થવા માંડ્યું છે, એટલે અમે અહીંયા આયા હતા મંદિરે જવા માટે, પણ અહીંયા આ રસ્તામાં પુલ ઉપર બધું નજારો બધા જોવા ઉભા રહ્યા, તો અમે કીધું કે ચાલ જોવા ઉભા રહીએ તો શું છે. તો અહીંયા અમે જોયું તો મમ્મી તો પેટમાં ગુડું ગુડું થવા માંડ્યું. નીચે નદીમાં પાણી છે. તો એ કેવું છે એ તમને હું હવે બતાવું જો. અને નીચે છે આવો નજારો. હવે આવા નજારામાં તારે બીક લાગે છે ને? અહીંયા ગાડી પકડીને ઉભી રહી છે. અહીં નીચે જો, અહીંયા નીચે કાણું જોશો, નદીનો પુલ દેખાય છે. તો આની અંદર પુલની નીચે નદી દેખાય છે. તો આ રીતે નીચે નદીનો પુલ પણ દેખાય છે. પુલની નીચે નદી. અને શું મસ્ત માહોલ છે, જુઓ તો ખરા. આ જો આટલું મસ્ત હોય તો અહીંયાથી પકડીને જ્યાં આખો પુલ. અરે ખટારાન બધું જાય છે ને તો આખો પુલ હાલે છે. હા, જો ગાડી હાલી. તો કાણા જોડું પહોંચું. તો બસ આ રીતના જિંદગી ચાલી રહી છે. હવે ડાયરેક્ટ જઈએ આપણે મંદિર. ઓકે, બાય. કે તો ઉપર દેખાઈ રહ્યું છે ડબોડા ગામની શરૂઆત થઈ ગઈ છે. તો આ એક નાનકડું એવું ગામ છે જ્યાં હનુમાન દાદાનું મંદિર આવ્યું છે, અને અહીંયાથી આપણી ગાડી ત્યાં પડેલી છે. ઉપર વિમાન આવે છે. ઉપર વિમાન આવી રહ્યું છે. ગામડાની ગલીઓ જેવું લાગે છે. હલો, તમે ક્યાંથી આવી ગયા મેડમ? લાઈનમાં ઊભું રહેવાનું. ઓકે, તો આ સુખડીનો પ્રસાદ એમને મળે છે, જે મને મમ્મી ખવડાવશે હમણાં. જુઓ, આ બધી લાઈનો બેઠી છે. તો હવે નીકળવું છે. તેલ વાળા હાથ થઈ ગયા. ઘી વાળા. ઘી વાળા. બસ, તો હવે ઘરે જઈ રહ્યા છે. તો મંદિર થી જતા આયા છીએ અમે. તો કેવું લાગ્યું તને? મસ્ત લાગ્યું. પ્રસાદ ખાધો. સારો હતો, પણ મવડી જેવો નતો. પ્રસાદ ને એવું ના બોલાય, પણ સારો હતો. સારો હતો. બસ આ ગામડાઓ જેવી ગલીઓ દેખાઈ રહી છે, અને આવતા જતા લોકો મને જોઈ રહ્યા છે. બસ અત્યારે મોટો યુટ્યુબર હોઉં એવી ફિલિંગ લાગી રહી છે. અહીંયાથી જવાનું છે આપણે. અહીંયાથી ત્યાં વાંદરાઓ દેખાઈ રહ્યા છે. તો પાર્કિંગમાં આવી ગયા છે અમે બંને. હું તો આવી ગયો. મમ્મી ક્યાં ગઈ? અરે ઓકે, કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. બીજી વખત અવાય? શનિદેવ. હા, શનિદેવ ના મંદિર ગયા. રામ લક્ષ્મણ અંબામાં, શિવજીના, હનુમાનજીના મસ્ત મંદિરો હતા. બસ હવે ગાંધીનગર પાછા નીકળી રહ્યા છે.